શ્રી ગોવર્ધનનાથ કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણના સેવક રામદાસજી, તેમને અષ્ટાક્ષરના જપથી પ્રભુના દર્શન થયા તેનો પ્રસંગ જોઈએ. રામદાસજી નામે એક વિરક્ત બ્રાહ્મણ હતા. તે શ્રી નાથદ્વાર આવ્યા અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે તેમને શરણમાં લીધા અને આજ્ઞા આપી કે દંડવતી શિલા આગળ બેસીને 6 માસ સુધી અષ્ટાક્ષર મંત્રનો જપ કર. રામદાસજીએ 6 માસ સુધી અષ્ટાક્ષર મંત્રના જપ કર્યા અને ત્યારબાદ તે ગુસાઈજી પ્રભુચરણ સમક્ષ આવ્યા. ત્યારે આપશ્રીએ કહ્યું કે કાલે તને બ્રહ્મસંબંધ કરાવીશું, આજે શ્રીનાથજીના દર્શન કરો. રામદાસજી ઉત્થાપન વખતે શ્રીનાથજીના દર્શન કર્યા. રામદાસજીને પ્રભુ શ્રીનાથજીના મહાઅલૌકિક દર્શન થયા અને રામદાસજીને પોતાના શરીરનું પણ ભાન ન રહ્યું. તે પ્રભુના દર્શનના આવેશમાં બેભાન થઈ પડ્યા. 2 ઘડી પછી ભાનમાં આવ્યા. ભીતરિયાએ શ્રી ગુસાઈજી પ્રભુચરણને સઘળી હકીકત કહી સંભળાવી. શ્રી ગુસાઈજી પ્રભુચરણ શયનભોગ ધરાવીને બહાર પધાર્યા. ત્યારે રામદાસજીને સમાચાર પૂછ્યા. ત્યારે રામદાસજીએ વિનંતી કરી કે મહારાજ, આપની કૃપાથી શ્રીનાથજીના અલૌકિક દર્શન થયા. મારું મન શ્રીનાથજીમાં જ રમી રહ્યું છે. ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણે કહ્યું કે તારું આ અહોભાગ્ય છે કે શ્રીનાથજીએ તને આ રીતે દર્શન આપ્યા. રામદાસજી આખી રાત સુધી શ્રીનાથજીના સ્વરૂપ આનંદમાં મગ્ન રહ્યા.